રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. 4 દિવસની રજા, એટલે કે આમ તો 3 દિવસની હતી, તો એ ક્યારે પૂરી થઈ ગઈ કંઈ ખબર જ ના પડી. આજથી પાછું ઓફિસ જોઈન કરવાનું છે. કે આજે પાછું થોડો આમ કહીએ ને સવારમાં કંટાળો આવે, કારણ કે હમણાં શું મોડા ઉઠ્યા હોય અને આખો દિવસ મોજ મજા ને એવું બધું કર્યું હોય તો કંઈ નહીં, પણ ઓફિસે જવું પડશે, એમાં તો કંઈ ચાલશે નહીં. તો કંઈ નહીં, અત્યારે વાગ્યા છે 7:05 વાર. આપણે ફ્રેશ થઈ ગયા છીએ, નાહીને અને દીવાબત્તી પણ કરી લીધા છે. બસ ચા પાણી ને એ બધું કરવાનું બાકી છે. ચા પાણી ને બધું થઈ જાય એટલે આપણે નીકળી જઈએ વેરાવળ તરફ જવા માટે. અને ઘણા બધા લોકો પૂછે છે કે ધવલભાઈ શેમાં જોબ કરે છે, તો હું ઇરિગેશનમાં જોબ કરું છું. અને સાથે સાથે ગઈકાલે આપણે ગયા હતા પરબ, તો પરબ રાત્રે એટલું મોડું થઈ ગયું હતું કે બસ આવીને પછી વિડીયો અહીંયા કંઈ કન્ટિન્યુ કર્યો જ નહોતો. બાકી ઘણું બધું પ્રોગ્રામ થઈ ગયા હતા, ગાંઠિયાનો ને એવું બધું, પણ કંઈ વાંધો નહીં. આમે વિડીયો જે ગઈકાલે તમે લોકો જોયું એ ઓલમોસ્ટ મોટો જ હતો, 17 મિનિટ જેટલો થઈ ગયો હતો. અને તમે લોકો 17 મિનિટ જેટલો વિડીયો તો આમ તો પૂરેપૂરો જોતા હશો ઘણા બધા લોકો, પણ જેટલા લોકો નથી જોતા એ લોકો લગભગ બોર થઈ ગયા હશે. એટલે એમના હિસાબે આપણે કંઈ કન્ટિન્યુ કર્યું નહોતું. તો કંઈ નહીં, ચલો પેલા હવે ફટાફટ આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ અને પછી પાછા મળીએ છીએ થોડીક વારમાં મમ્મી સાથે રૂબરૂ થઈને. અને ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોના લાઇક ન કરી તો લાઇક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. વાગી ગયા છે કેટલા? 11:30. અટાણે મને કેમેરો ઉઠાવવાનો હાથમાં વારો આવ્યો, કેમ કે સવારે ઉઠી હતી હું ને સિયા બે મોડી, મમ્મી દીકરી બે 8:30 ની આસપાસ ઉઠ્યા, 8:15. કાલનો થાકોડો બહુ લાગ્યો, કાલ કન્ટિન્યુ 12 કલાક જેવું મારે બેહવાનું થયું. તેમાં મરો થઈ ગયો આપણો આવું કે પછી હાઈ ઘરે પગી ને ડૂલ થઈ ગઈ હતી. અને હાઈ તમે જોયું કે સિયા બેબીએ તોફાન આદરા હતા, તો નો પ્રસાદી લેવા દીધી કે કાંઈ નહીં ગરમીના લીધે, કેમ કે ગરમીમાં એ રહી નહોતી હતી અને અહીંયા કે પંખો કે કંઈ હાલત આપણે હોય નહીં. પછી હવે વિચાર્યું છે કે એના હાટુથી કંઈક નાનો એવો પોર્ટેબલ પંખો આવતો હોય છે ને, તો એવી કંઈક વ્યવસ્થા કરવી પડશે. બાકી બેન આપણે રહે ને કંઈ બધા ગાડીમાં રખાતી નથી ને એસીની આદત અત્યારથી હારી નહીં. તો આવું બધું છે. અને હવે મમ્મી વયા ગયા રૂમમાં, બપોરની રસોઈમાં જોવાનું છે કે હું બનાવવાનું છે. ખબર નહીં, હું મમ્મી છીએ ને કંટાળો આવે છે, થાક લાગ્યો છે, ભૂખાઈ લાગી છે. ને એક સલાહ આવી હતી કે તમે રાબ પીવાનું ચાલુ કરો, મીન્સ કે મને સજેશન આપ્યું હતું, સલાહ હતું રકભાઈ. તો મેં રાબ સવારમાં ખાધી, એમાં ચા પીવાનું ભૂલાઈ ગયું. તો અત્યારે માથું દુખ્યું, તો અત્યારે યાદ આવી મેં ચા નથી પીધી. પછી 11:15 ચા બનાવીને ચા પીધી. અત્યારે તો જમવાનું વિચારું છું કે બપોરે શું જમવું, તો મસાલા ભાખરી કે મસાલા રોટલો, બેમાંથી એકનો પ્લાન છે. બાજુવાળા આગળ આપણે મગાવી છે મેથીની ભાજી, જો મળી જાય ને તો, નહીતર ખાલી ધાણા ભાજી નાખીને રોટલો બનશે તો દહીં ને રોટલો કે છાશ ને રોટલો એવું કંઈક ખાઈશું, મીન્સ કે બાજરાના ઢેબરા જે કયો એ. અને નહીં તો પછી મસાલા ભાખરી કરી નાખશું ધાણા મેથી નાખીને, એ બી હાલશે. આપણે તો દહીં હારે. તો હું જાઉં નીચે ફટાફટ દહીં લેતા આવું. અને મમ્મી ક્યાં આવી ગયા? માતે એનથી વધારે બોલી નહીં શકું તો સિયા બેબી અમારે જાગી જઈને માસી કરે છે એમનું કામ, કચરા પતા કન્ટિન્યુ. માતે કપડા લઈશ. એ માતે હું બનાવવાનું જમવાનું? યસ, જમવામાં બાજરા રોટલો બનાવી નાખશું. મસાલા ભાખરી કે બાજરાનો રોટલો? મસાલા ભાખરી ખાવી, મસાલા ભાખરી. તમે બાજરા રોટલા હારે ચા તો ખાશો નહીં? હા, તો મસાલા ભાખરી કરવી છે? હા, તો મસાલા ભાખરી કરી નાખશું. ઓકે, તો એ બનાવીએ. હા, અને બાકી બધા આવું બધું છે. કપડા બપડા છે. હનુમાનજી મહારાજ છે મારા. હું ગાંડા કતડું છું, મને નથી ખબર મમ્મી. કાંઈ વાંધો નહીં, ચલો હવે જમી લઈએ. અને જમી લઈએ નહીં, પણ પેલા રસોઈની વ્યવસ્થા કરી લઈએ. એટલે મારે જવાનું છે દહીં લેવા, હું ફટાફટ પેલા દહીં લેતા આવું. પછી મળીએ પાછા આગળ. ટાઈમ મળે તો બપોરે કન્ટિન્યુ કરીશ, નહીતર પછી બપોર પછી ઉઠીને કન્ટિન્યુ કરશું. સિયા બેબી રહેશે, એમની ઉપર આધાર છે આપણો. ત્યારે તો મસાજ કરી અને હલકો એવો, અને પછી સુવડાવ્યા છે, સુતારીએ. મે બી જાનકી બેને મને સજેસ્ટ કરીને જે ટીપાની આપ્યું છે, કોલિકેટ ને બધું કીધું તું એ, અને એવું બધું ટ્રાય કરીને અત્યારે ઇંગોરિયા લાવી છું. એટલે હું આજે જાનકી બેનનો કોન્ટેક્ટ કરીશ કે ઇંગોરિયા મારે એને કઈ રીતે ખવડાવવાના છે. અત્યારમાં એ સૂટી છે ને તો એ બાળી લઉં. ચલો એ બતાવી દો તમને હારે. અહીંયા બની ગઈ છે આપણી મસાલા ભાખરી જે ચડે છે, અને અહીંયા છે આપણા ઇંગોરિયા જે શેકવા મૂક્યા છે, કેમ કે આપણે કીધું હતું કે ઇંગોરિયાને ચૂલા ઉપર શેકી અને પછી એમાંથી મીંજ કાઢી અને એ મીંજ આપણે ખવડાવવાનું છે. હવે આના માટે આપણે લઈશું પેલી રીંગણ શેકવાની જાળી છે ને, એ ક્યાંક પડી છે, આજે ગોતી લેવું. આજે આ બે ઇંગોરિયા કરી નાખી, બે મમ્મી પાસે શેકાવ્યા તો
મમ્મી ને સિયા બેબી રોતા હતા ત્યાં આવી ગયા, એમાં ભરી ગયા મીંજ મીંજ બધું ભરી ગયું મને ઈંગોરિયાનું. એટલે અંદર કેવા મીંજ ભર્યું નથી ખબર પડી કઈ, એમણે જ બળી ગયું. એટલે એ હતું ને રહેતું નથી, એ કંઈક કરવું જોઈએ, જારી ગોતવી જોઈએ. મમ્મી ક્યાં પડી જારી ખબર છે કઈ? થોડી આપણે હવે શેકવાની છે. હા, રીંગણ શેકવાની જાડી છે ને એની ઉપર સરસ શેકાઈ જાય. ચલો એ લઈએ પછી કરીએ, કેમ કે આમાં તો ઘાય ઘા બળતા જાય છે અને નીકળતા જાય છે. આપણી છે આ મસાલા ભાખરી, એમાં તલ આપણે ઓપ્શનલમાં નાખ્યા છે. અને અત્યારે મેથી મગાવી હતી પણ મેથી મળી નથી, તો સેજ એવી ધાણા ભાજી નાખી છે. બાકી જે મસાલો રેગ્યુલર નાખી, મરી પાવડર, અજમા ને એ બધું. મમ્મી મલાઈ ખાઈ નહીં એટલે મલાઈ આપણે નાખી નથી. આવું બધું છે ને. મમ્મીને ખાવાની છે ચા ભાખરી, તો અહીંયાની ચા બને છે. આપણે ખાવાની છે મસાલા ભાખરી યાર દહીં. પણ આ ઈંગોરિયા શેકાઈ જાય તો એમાંથી મેંજ કાઢી અને ઘસી અને પીવડાવવાનું છે. સરસ મમ્મી, થેન્ક યુ. આમની ઉપર રાખીએ ને તો આપણે પલટાવવામાં મજા આવે. હવે એક બાકી છે આવી રીતના ઈંગોરિયા હોય, આવા કંઈક આવ્યા છે સબ્જી લઈને. ખબર નહીં સાચા છે ઈંગોરિયા ખોટા, એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. બાકી બધા આપણી ભાખરી ચડે છે અહીંયા. હું જમી લઉં, સિયા બેબીને સુડાઈ દીધા છે નવડાવીને. કેટલી વાર સુવે એ જોઈએ. આપણા માટે ટફ છે થોડું, પણ જોઈએ. ચલો હવે આપણે બપોરા કરી લઈને મળીએ સીધા બપોર પછી. ઈંગોરિયાનો કઈ રીતે ઉપયોગ કરું છું એ બતાવીશ તમને. અને એમને કીધું તો એ જ રીતના કે એમાં ઓટોમેટિક સળગવા લાગશે. એમની છાલ છે ને એ તો હળગવા માંડ્યું. મમ્મી જોવે છે કે કેમ હળગે છે. જોઉં છું મારા બાપ બની ગયા. એ આપણે સિયા બેબી રોવા માંડ્યા ને એમાં બળી ગયું મમ્મી. બાકી વાંધો ન આવે કાંઈ. પણ મારી ભાખરી બળી ગઈ શું છે? ના રહી ગઈ. વાગી ગયા છે 6:15 નહીં પણ 6:30 ને 5, 7:15 થતી હતી. અને સાબજી મેં બી 7:15ની આસપાસ પહોંચવા જોઈએ ઘરે, કેમ કે 7:05 ને 10 નીકળ્યા. 7 ને 10 ની ક્યાં લોચા લાગે જીભમાં ખબર નહીં. અને હું ગઈ હતી શાકભાજી લેવા, તો મમ્મી કે ધવલનો કોલ આવ્યો હતો કે 5 નીકળી ગયા છે, 5 ને 10. કાંઈ વાંધો નહીં, 7:15 7:30 સબ્જી આવી જશે. ને રસોઈમાં બનાવ્યું છે આજે મિક્સ શાક, મીન્સ કે ચાપડી વાળું શાક, અને તાવાની મીન્સ કે ચાપડી. આપણા માટે ઘીના મોણવાળી બનાવી છે, અને સબ્જીની ને એમની બનાવી છે આપણે પેલી. અને શાકમાં આપણે ગલકાતુરી અને દૂધી એવું જ યુઝ કર્યું છે. ડુંગળી કે એવું કંઈ નથી નાખ્યું. સબ્જી પણ ખાઈ લેશે, પૂછ્યું હતું તો કે હું ખાઈ લઈશ ને. સિયા બેબી થોડાક કથળ ચાલુ છે ને થોડુંક રોવાનું ચાલુ છે ને. અહીંયા એમની દવા રાખી છે પીવડાવવાની, એ છે આપણે દેશી ઈંગોરિયા. જે બપોરે બતાવ્યું હતું ને એ જ વસ્તુ આ ટ્રાય કરવાની છે. પીએ છે કે શું થાય છે. કેમ મમ્મી? હાય કરે છે અત્યારે, હાય. પણ પછી ખબર નહીં પીધા પછી કેવી હાલત કરે. અત્યારે તો હા થાય છે. એટલે મમ્મીની રાહ જોઉં છું કે મમ્મી આવે એટલે આપણે દવા પેલા આપી દઈએ દેશી ઓહળિયા. હા પાડે છે સિયાબેન. અમારે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પૂરું પાડે છે સિયાબેન અત્યારે. તો કાંઈ વાંધો નહીં, હવે મળીએ સીધા સબ્જી આવી જાય ને પછી જ. 7 વાગ્યા છે અને બસ હજી જસ્ટ આપણે ઘરે પહોંચ્યા છીએ. મહાદેવજીની આરતી પણ થાય છે અને ઘરે આવીને જોયું ત્યાં તો આજે નવું ખાવામાં છે. કેમ મને નવું સજેશન મળે છે એટલે હું નવું બનાવું. ક્યાં કોણે સજેસ્ટ કોણે કીધું તને આવું? એ હું નહીં કરું. કેમ બસ સિક્રેટ? હા, એમણે મને નવી રેસીપી આપી છે. એટલે નવી રેસીપી થી બનાવ્યું છે? હા, નવી રેસીપી. તો ભાવશે કે નહીં ભાવે? મારું હમણાં કાઢી લઈશ પછી તમને ભાવશે. એવું જ? મારું પીળું હોય ને હળદર વાળું. સ્વાદ વિનાનું હાવ. સ્વાદ વાળું. હા, અહીંયા હવે અડધું થાય છે. એટલે કે મારે અડધું હે? ખાવાનું. તો આ મારું તમારું મમ્મીનું છે. હું અડધું શાક થોડી ખાવ કઈ એકલી. એમને આમાં અમારું કયો અને તારું કયો, આ બે માંથી આ લીકે આગળ એસએમસી પડે ને સમજી જવાનું તમારું. આ અમારું. હવ. તો આ કેટલું બધું છે? આ 2 જણાને થઈ જાય આરામથી. તો હું ખાવું છે એટલું જ ખાઈશ, બધું નહીં ખાવું. એવું કઈ વાંધો નહીં. હાલો તો ચાપડી હવે ફટાફટ તરવા માંડો, એટલે આપણે થઈ ગયા છીએ ભૂખ્યા, તો ખાઈ પી લઈએ. ઓકે ડન. તમારા ખાંડના દાણા લઈ નાખો. ચાલો ત્યારે વારું પાણી કરવા. કાં અહીંયા આ એનું તૈયાર કરીને મૂકી દીધું. અને અત્યારે થયું એવું કે મને એમ હતું કે આ બધાનો ભૂકો કરીને દેહે, પણ મારું ઠરી ગયું હતું. કરી બનાવી લીધી હતી મારી એટલે. અને તમારું ગરમ હતું એટલે મેં ઠંડુ થાય ને તમારું શાક નાખીને ચોળી નાખવાનું. એવું છે? કઈ વાંધો નહીં. સારું, ગરમા ગરમ શાક ચાપડી ખાવા માટે. ચાપડી નાખો. ચાપડી દાવું હોય કે શાક ચાપડી બે હરખું થાય ને આમ તો. આફ્ટર લોંગ ટાઈમ પછી આ શિયાળે બનાવ્યું હતું. આ શિયાળાની શરૂઆતમાં બન્યું. પણ અત્યારે હવે સવારના પોરમાં છે ને એવું લાગે કે ગુલાબી ઠંડી હોય એવું. વહેલા જઈએ ને બહાર એટલે. અને અત્યારે રિટર્ન આવીએ ત્યારે પણ એવું થાય. બપોર અત્યારે તડકાનો પ્રશ્ન રહે છે, તો કે હવે થોડાક ટાઈમમાં એ પણ સોલ્વ થઈ જશે. કારણ કે હવે ધીમે ધીમે શિયાળો પગરો માંડતો જાય છે. ને અહીંયા અમારે બેન પણ જાગી ગયા. તો હવે મમ્મી મમ્મી કહે કે હું રાખીશ એમ, તું ખાઈ લે એમ. જમી કારવીને થઈ ગયા છીએ ફ્રી. અને બસ હવે
પાછો આપણે સિલસિલો યથાવત ચાલુ કરી દઈએ છીએ, કારણ કે અત્યારે પણ આપણે રિસેન્ટમાં જે વિડીયો પોસ્ટ કરીએ છીએ ને એમાં ઘણા બધા લોકો એવું કહે છે કે અમે આ માનતા કરી છે અને તમે એ જરૂરથી પૂરી કરજો, કારણ કે ગઈકાલે અથવા પરમ દિવસે વિડીયોમાં ફરવા ગયા છે. કોણ આવ્યું? ઈ છે બાજુવાળા. અણિયારા કે ચૂડા? અણિયારા ની ચૂડાઈ નહીં. એવું મૂળ અણિયારા. એ વાત સાચી, મૂળ ઘરના ઘરના હું. તો કમેન્ટ એક એવી હતી કે સુરતમાં વેલંજા પાસે કંઈક રામદેવ પીર મહારાજનું મંદિર છે કે ત્યાં તમે દર્શન કરાવવા આવજો સિયા બેબીને લઈને, જ્યારે પણ સુરત આવો ને ત્યારે. તો બસ સેમ એ જ રીતના આજે પણ કંઈક નવી કમેન્ટ છે પ્રજ્ઞાએ રેડ કરેલી, કારણ કે આપણે તો ટાઈમ નથી. નામ નથી જોયું, નામ ભૂલી ગઈ, પણ એમણે એવું કીધું કે જ્યારે તમે હિમોગ્લોબિન ચડાવવાની વાત હતી ને તો ત્યારે મેં તમારી માનતા કરી હતી કે તમારે ઘરે ઠાકોરજીને દીવો કરીને સુખડી ધરાવવાની છે બનાવીને. તો કઈ વાંધો નહીં, ચલો આપણે એ પૂરી કરી દઈશું. કાલે થશે તો કાલે, તો પરમ દિવસે, કે ટાઈમ મળે અને સીએ બેબીનું થોડુંક શેડ્યુલ ફિક્સ થઈ જાય પછી આપણે મજા આવે બ્લોગ કન્ટિન્યુ કરવા. અત્યારે તમને લાગતું છે બોલીને જ અમે પૂરો કરીએ છીએ, પણ એ જ થઈ શકે એમ છે, બીજું કંઈ થતું નથી, તો કેમ કરવું? કારણ કે અમારી સાથે જે વસ્તુ બને છે, ઘટના ઘટે છે, એ જ અમે તમારી સાથે એક્સપ્રેસ કરીએ છીએ. બધા લોકો એવું પણ કહે છે કે અમે કેટલા સમય પછી તમારા વિડીયો આજે ફરીથી જોયો, તો એ લોકો પણ જો તેમને કોઈ માનતા રાખી હોય તો આ વિડીયોના નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવી દેજો, આપણે જરૂરથી પૂરી કરીશું. અને છેલ્લા તમે 3-4 વિડીયો જોયા હશે તો આપણે સિયા બેબીને લઈને માનતા પૂરી કરવા માટે જઈએ જ છીએ. યસ, અને હજી બધા કહે છે કે હજી અત્યારથી ન જાઓ, 6 મહિનાની થવા દો પછી. પણ એમાં એવું છે કે જે અમુક જગ્યાએ એવી રીતની માનતા કરેલી હોય તો એ પૂરી કરવી પડે એમ હતી, એટલા માટે જઈએ. અને હવે નથી જવાનું, હવે શ્રાદ્ધ પૂરા થઈ જાય, નવરાત્રી સ્ટાર્ટ થઈ જાય, મે બી નવરાત્રી પૂરી થઈ જાય પછી કદાચ જઈએ તો જઈએ એવું છે. અને બાકી 1-2 માનતા છે એ થોડીક હાર્ડ છે, પણ એ કરવાની છે તો કરવાની જ છે. તો કઈ નહીં, બસ આવું છે. હવે અત્યારે હમણાં જે આપણે ક્લિપ કરી આગળ તમે જો એ પછી અમારે સિયા બેબીનું સતત રોવાનું ચાલુ હતું. નહીં ને લગભગ અડધીથી પોણી કલાક જેટલો સમય સતત રેડા કરી છે. હવે કંઈક એમના આરામ થયો છે ને હવે સુવાનું બસ કરે છે. ટ્રાય કરીએ છીએ કે સુઈ જાય તો સારું છે, નહીંતર ઘડીક પાછું યાદ આવી જાય ને ઘડીકમાં તો પાછું રોવાનું ચાલુ થઈ જાય છે. પણ કંઈ નહીં, ચલો હવે આપણે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવાનો સમય છે. જતાં મસ્ત મજાનો સુવિચાર આજે ફરી પાછો શેર કરતો જાઉં છું તમારા લોકો સાથે, કારણ કે હમણાં કેટલા દિવસથી આપણે સુવિચાર પણ કંઈક શેર નહોતા કર્યા. તો જ્યારે પણ અન્યાય થઈ ને અને એમની સામે જેટલા લોકો ચૂપ રહ્યા છે ને હંમેશા રોયા છે. શું કામ ખબર? કારણ કે મહાભારતમાં ધૃતરાષ્ટ્રના મોને પણ 100 પુત્ર ખોયા છે. આ વાતમાં તમને દમ લાગ્યો કે નહીં, સાચી છે કે નહીં, એ તમે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો. હવે મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.